નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જીએસએસસી જે પરીક્ષા નજીકમાં છે તો તેના વિશે મિત્રો વિજ્ઞાન વિભાગમાં જે ધોરણ 8 ન્યાય સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા છે એનું અત્યારે આપણે એમસીક્યુમાં સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે તેનું સચોટ સાચું સોલ્યુશન કરીએ। તો મિત્રો એમાં પહેલું છે કે બે બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો પરિણામી બળ શું થાય છે। તો મિત્રો અહીંયા શું કીધું છે કે બે બળો વિરુદ્ધ દિશામાં લાગેલા હોય તો પરિણામી બળ શું આવે, એ જ પ્રશ્ન છે। તો આમાં મિત્રો એ ઓપ્શન છે સરવાળો, બી ઓપ્શન છે બાદબાકી, સી ઓપ્શન છે ગુણાકાર અને ડી ઓપ્શન છે ભાગાકાર। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે શું આવશે? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી। શું? તો કે બાદબાકી। તો કે મિત્રો બે બળો વિરુદ્ધ દિશામાં, ધારો કે એકથી અહીંયાથી બળ લાગે છે, બળ બરાબર આ વસ્તુ પર આ બાજુથી બળ લાગે છે એટલે બે દિશાઓ થઈ। વિરુદ્ધ દિશામાં લાગતું હોય આ બળ જાતું આ વસ્તુની આ બે બાજુ વિરુદ્ધ દિશામાં લાગતા હોય બરાબર મિત્રો। તો એ બે બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો બાદબાકી થાય, પણ જો એક જ દિશામાં લાગતા હોય કોઈ આડાઅવળા નહીં પણ કોઈ એક આ ચોક્કસ વસ્તુ છે, જો તેના ક્યાં એક જમણી તરફથી કાં ઉપરથી કાં નીચેથી અને કાં તો ડાબેથી આ બંને બાજુ એક જ પ્રકારના બળો લાગતા હોય, એક જ દિશામાં બળો લાગતા હોય તો મિત્રો આનું થઈ જાય સરવાળો। શું થઈ જાય? સરવાળો। પણ મિત્રો અહીંયા આપણને શું કહ્યું હતું કે બે બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો શું થઈ જશે? બાદબાકી। અને જો એક જ દિશામાં લાગતા હોય તો સરવાળો। તો મિત્રો આ ધોરણ 8ની અંદર આવે છે। ત્યારબાદ મિત્રો તો ચાલો મિત્રો પહેલાનું તો થઈ ગયું, ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે 15 સેમી ગુણ્યા 15 સેમી ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ કેટલું થાય છે। તો મિત્રો અહીં આપણને એ ઓપ્શન આપેલો છે 200 કેજી, બી છે 225 કેજી, સી છે 250 કેજી એટલે કે 250 કેજી અને ડી છે 275 કેજી। કેજી એટલે કે મિત્રો કિલોગ્રામ। તો મિત્રો 15 સેમી ગુણ્યા 15 સેમી બરાબર ક્ષેત્રફળ ધરાવતા હવાનું દળ કેટલું થાય? તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 225। તો મિત્રો આ કોઈ 15 સેમીની વસ્તુ હોય અને તેના પર હવાનું હોય કોઈ વસ્તુ હોય ને એના પર વાતાવરણમાં હવાનું દળ કેટલું લાગતું હોય? આ 15નું હોય અને આ 15નું હોય, તો આ 15નું હોય, આ 15નું હોય, તો મિત્રો શું થાય? ચોરસ હોય। ધારો કે જોઈ લો કે કોઈ માણસ છે કે કોઈ વસ્તુ છે બરાબર, 15 ગુણ્યા 15 એટલે આ 15 સેમી વાળું હોવું જોઈએ બરાબર। આ કેટલા સેમીનું? તો કે 15, આ તો કે 15 બરાબર, એટલે ચોરસ જ હશે। તો મિત્રો આ ચોરસ હોય તો આ 15 સેમીનું આ 15 સેમીનું બરાબર, તો એ તો થઈ ગયું। તો આ પણ 15નું હશે ને આ પણ 15નું જ હશે બરાબર મિત્રો। તો અહીંયા કેટલું લાગતું હોય દબાણ એનું જે દળ હોય એટલું કેટલું લાગતું હોય? તો કે 15 ગુણ્યા 15 જેટલો જવાબ આવે એટલું
દળ લાગતું હોય એટલે 225 જવાબ આવે. બરાબર. તો મિત્રો ત્યારબાદ ત્રીજું પતી ગયું. ચોથું જોઈએ, ત્રીજું જોઈએ. શું કીધું છે કે પ્રાણીઓ દ્વારા લાગતા બળને કયા પ્રકારનું બળ કહે છે? પ્રાણીઓ દ્વારા કયું બળ લાગે? તો મિત્રો એ ઓપ્શન છે ઘર્ષણ, બી ઓપ્શન છે ચુંબકીય બળ, ત્યારબાદ સી ઓપ્શન આપેલો છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી ઓપ્શન છે સ્નાયુ બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્નાયુ બળ. તો મિત્રો કે પ્રાણીઓ દ્વારા લાગતા બળને સ્નાયુ બળ કહે છે. પ્રકારને કયું બળ કહે? તો સ્નાયુ બળ કહેવાય. કારણ કે મિત્રો જે ઘર્ષણ બળ હોય એ વસ્તુની સપાટીથી સપાટી વચ્ચે લાગતું હોય. આ વસ્તુની સપાટી છે, બરાબર. કે કોઈ જોઈએ કે ઘર્ષણ બળ ક્યાં લાગે કે કોઈ આ કોઈ પદાર્થ છે એની ખરબાચડી સપાટી હોય ન હોય, બરાબર. પહેલાંનું જોઈએ કે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગતા બળને શું કહેવાય? કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે અને એના વિરુદ્ધ દિશામાં લાગતું એને કયું બળ કહેવાય? તો કે ઘર્ષણ બળ કહે છે. તો મિત્રો એની વ્યાખ્યા છે કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે અને જો તેની વિરુદ્ધ દિશામાં જે બળ લાગતું હોય અથવા તેનો વિરોધ કરતો હોય તો તે બળને શું કહેવાય? ઘર્ષણ બળ. તો અહીંયા તો બળ લગાડવાની વાત છે પણ તેના વિરુદ્ધ દિશામાં નથી. શું તે પ્રાણીઓ દ્વારા લાગે છે તો ઘર્ષણ બળ પણ આવશે નહીં. ચુંબકીય બળ તો કે કોઈ પદાર્થને કોઈ પદાર્થ સાથે આકર્ષવામાં આવે અને શું કહેવાય? ચુંબકીય બળ. ગુરુત્વાકર્ષણ બળ તો કે અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતા બળને શું કહેવાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર મિત્રો. કે ગુરુત્વાકર્ષણ બળ કોઈ પૂછાય, કોઈ વ્યાખ્યા આપો પૂછાય તો કે જે અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતા બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ધારો કે આ જમીન છે, અહીંયા તો કોઈ પદાર્થ પડે છે તો આ ઉપરનું વાતાવરણ અને નીચેની જે સપાટી છે એના વચ્ચે જે પ્રવર્તતા બળને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ. અને ત્યારબાદ મિત્રો છેલ્લું છે કે સ્નાયુ બળ. શું છે? સ્નાયુ બળ. તો મિત્રો સ્નાયુ બળ એ ત્યારે જ લાગે છે કે જ્યારે તે કોઈ સપાટીની સંપર્કમાં હોય. સ્નાયુ બળ ત્યારે જ લાગે ને આપણે કોઈ વસ્તુને અડીએ ત્યારે જ આપણે તેને ઊંચકી શકીએ. ધારો કે આપણે કોઈ ડોલને અટકીએ છીએ તો તેને ઊંચકવી છે તો સ્નાયુ બળનો ઉપયોગ થશે. પણ સંપર્ક બળને પણ સ્નાયુ બળ કહે છે. કારણ કે કોઈ વસ્તુને ઉપાડવી છે તો આપણે પહેલાં સંપર્ક બળનો ઉપયોગ કરીશું, પછી એ સ્નાયુ બળનો ઉપયોગ થશે. તો એટલે શું આવે? સ્નાયુ બળ એટલે કે કોઈ પદાર્થને ઊંચકવો, ધક્કો મારો કે કોઈ પણ ક્રિયા માટે કયા બળનો ઉપયોગ થાય? તો કે સ્નાયુ બળનો. તો એક વાત તો પાકી છે કે પ્રાણીઓ દ્વારા લાગતા બળને, જે પ્રાણીઓ બળ લગાડે ભલે તે ગમે તે રીતે હોય, કે પ્રાણીઓ દ્વારા લાગતા બળને શું કહેવાય? તો કે સ્નાયુ બળ કહે છે. એ વાત તો ખબર પડી ગઈ. તો ત્યારબાદ મિત્રો ચોથું કે કાગળ પર પેન કે પેન્સિલ વડે લખી શકીએ તેની પાછળ કયું બળ જવાબદાર છે? અરે વાહ, આ તો આગળનું જોયું એનું એ જ પ્રશ્ન આવ્યો પણ તેમાં જવાબ અલગ છે. કે કાગળ પર પેન કે પેન્સિલ વડે આપણે લખી શકીએ છીએ એ કયા બળ દ્વારા જવાબદાર છે? કયા બળ દ્વારા આપણે તેને લખી શકીએ છીએ? તો મિત્રો એ ઓપ્શન છે ઘર્ષણ બળ, બી ઓપ્શન છે ચુંબકીય બળ, સી ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી ઓપ્શન છે સ્નાયુ બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ બળ. તો કે કાગળ પર પેન કે પેન્સિલ વડે આપણે જે લખીએ છીએ તેની પાછળ એ ઘર્ષણ બળ જવાબદાર છે. આગળ તો જોઈ ગયા કે સ્નાયુ બળ કોને કહેવાય, ઘર્ષણ બળ કોને કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય અને સ્નાયુ બળ કોને કહેવાય. તો મિત્રો એના વિશે કોઈ માહિતી આપવાની રહેતી નથી, તે આપણે આગળના પ્રશ્નમાં આપી દીધી. બરાબર. તો મિત્રો હવે તમે જુઓ કે
ઘર્ષણ બળ એટલે ફરીથી એકવાર સમજી લો. ઘર્ષણ બળ એટલે કે કોઈ પદાર્થ ગતિ કરે છે અને તેની કોના દ્વારા લખી શકીએ તો કે ઘર્ષણ બળના દ્વારા. બરાબર. ધારો કે આ પેન્સિલ આ સપાટી છે, કોઈ કાગળ છે અને તેને પેન દ્વારા લખવું હોય તો એની ખરબચડી સપાટી હોય. આજે જે પેન દ્વારા આપણે કાગળ પર લખીએ તો કે કાગળની સપાટી કેવી હોય? થોડીક તો ખરબચડી હશે. અને પેન્સિલ કે પેનની થોડી સપાટી કેવી હોય? મધ્યની સપાટી કેવી હોય? ખરબચડી. તો મિત્રો જેવું આ ખરબચડું હશે અને બોલ પેનનું કે પેન્સિલનું આ રીતના હશે ખરબચડું, તો મિત્રો જેવી રીતે આ અડશે તેવી રીતે તે ઘસાશે અને તેને કહેવાય છે ઘર્ષણ બળ. માટે કાગળ પર પેન કે પેન્સિલ વડે લખી શકાય છે તો તેની પાછળનું ઘર્ષણ બળ એ જવાબદાર ગણી શકાય છે. પાંચમું કે નીચેના પૈકી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? બિનસંપર્ક બળ એટલે મિત્રો એક વાત કહી દઉં કે બિનસંપર્ક બળ એટલે અસંપર્ક બળ. જેનો સંપર્ક ન થતો તેને અસંપર્ક બળ કહે. તો એ ઓપ્શન છે સ્નાયુ બળ, બી છે ઘર્ષણ બળ, સી છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી છે આપેલ તમામ. તો મિત્રો એ ઓપ્શન સ્નાયુ બળ તો મેં આગળ તમને કહી જ લીધું હતું કે સંપર્ક બળને સ્નાયુ બળ કેમ કહે છે. આગળના પ્રશ્નમાં આપણે વાત કરી કે સંપર્ક બળને સ્નાયુ બળ કેમ કહે છે. ઘર્ષણ બળ એ તો પેન દ્વારા લખાય છે માટે તો એને સંપર્ક થયો ત્યાર તો લખાણું ને, આપેલ તમામ તો કંઈ આવે નહીં. અને છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ. એટલે મિત્રો જો કે જેમ કોઈ પદાર્થ હોય અને બીજી પદાર્થ હોય અને તેમની વચ્ચે પ્રવર્તતા બળને શું કહે છે તો કે ગુરુત્વાકર્ષણ બળ કહે છે. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ બળ. તો કે નીચેના પૈકી ગુરુત્વાકર્ષણ બળ એ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે એટલે કે અસંપર્ક બળનું ઉદાહરણ છે. મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની કઈ દિશામાં વિરોધ કરે છે? તો મિત્રો આપ સૌ જાણો જ છો, આગળ વાત પણ કરી ગયા, ધોરણ 8માં પણ આવે છે. આ રીતે મિત્રો આપણે જોઈ ગયા તો જોઈ લઈએ શું કહે છે કે ઘર્ષણ હંમેશા કઈ ગતિની દિશામાં લાગતું હોય છે. કઈ દિશામાં લાગે? તો એ ઓપ્શન છે વિરુદ્ધ દિશામાં, બી ઓપ્શન છે સમાન, સી છે ઉપરથી અને ડી છે નીચેથી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ વિરોધ દિશામાં. કારણ કે મિત્રો ઘર્ષણ આગળ વાત કરી તેની વ્યાખ્યા દે છે કે કોઈ પદાર્થ ગતિ કરે છે તેની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે કે તેનો વિરોધ કરે છે, તે બળને શું કહે છે તો કે ઘર્ષણ બળ કહે છે. તેના દ્વારા આપણે પેનથી કાગળ પર લખી શકીએ છીએ. આપણે ચાલીએ તો તેના દ્વારા આપણે લપસી જતા નથી. વાહન રોડ ઉપર ચાલે છે તો તે લપસી જતું નથી. તો તે બધું કોના કારણે થાય છે? તો આ ઘર્ષણ બળના કારણે થાય છે. કયું બળ જવાબદાર? તો કે ઘર્ષણ બળ. તો કે ઘર્ષણની હંમેશા વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે? ઘર્ષણ કઈ દિશામાં લાગે? તો કે વિરુદ્ધ દિશામાં, પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો મિત્રો ત્યારબાદ સાતમું છે કે સાયકલ થોડા સમય બાદ ઊભી રહી છે તેની પાછળ કયું બળ જવાબદાર છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે ઘર્ષણ બળ, બી છે ચુંબકીય બળ, સી ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી ઓપ્શન છે સ્નાયુ બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ ઘર્ષણ બળ. જો સાયકલ ગતિ કરી રહી છે અને જો તે થોડા સમય બાદ ઊભી રહે છે તો તેની પાછળ એ ઘર્ષણ બળ જવાબદાર છે. ત્યારબાદ
ત્યારબાદ 8મું કે દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? દબાણ એ કઈ બાબતો પર આધાર રાખે છે મિત્રો? તો મિત્રો જો કે કોઈ વસ્તુ હોય તો તેના પર દબાણ તો લાગે જ, બરોબર. જો એક બાજુ તેનું બળ આવે અને એક બાજુ તેનું ક્ષેત્ર, બરોબર. તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે બળ, બી ઓપ્શન છે ક્ષેત્રફળ, સી ઓપ્શન છે વિકલ્પ એ અને બી બંને, એટલે કે વિકલ્પ એ બળ, વિકલ્પ બી ક્ષેત્રફળ, એ બંને. તો મિત્રો એમાં સાચો અને ડી ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, વિકલ્પ બી એ અને બી બંને, એટલે કે વિકલ્પ એ એટલે કે બળ અને વિકલ્પ બી એટલે કે ક્ષેત્રફળ. 9મું કે મિત્રો નીચેનામાંથી કયું અસંપર્ક બળનું ઉદાહરણ છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે ચુંબકીય બળ, બી ઓપ્શન છે સ્થિત વિદ્યુત બળ, સી ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી ઓપ્શન છે આપેલ તમામ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. આ ત્રણેય અસંપર્ક બળનું ઉદાહરણ છે, બરોબર મિત્રો. ત્યારબાદ 10મું કે નીચેના પૈકી કયું બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે? તો મિત્રો આપણે આગળ વાત કરી તેમ કે કયું બળ લાગે વિરુદ્ધ દિશામાં? તો કે કોઈ પદાર્થ ગતિ કરે છે અને તેની વિરુદ્ધ દિશામાં લાગે કાં તો તેનો વિરોધ કરે, તે બળને શું કહેવાય? તો કે ઘર્ષણ બળ કહે છે. મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન છે ઘર્ષણ બળ, બી છે ચુંબકીય બળ, સી છે સ્થિત વિદ્યુત બળ અને ડી ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઘર્ષણ બળ. તો મિત્રો ત્યારબાદ લઈએ 11મું કે શું અટકાવવા માટે યંત્રોમાં ઊંજણ કરવું પડે છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, એ ઓપ્શન છે દબાણ, બી છે બળ, સી છે ઘર્ષણ અને ડી છે ઝડપ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઘર્ષણ. તો મિત્રો કોઈ યંત્ર હોય તેની અંદર જો ઘર્ષણ વધારે લાગતું હોય તેથી શું થાય? વસ્તુ વધારે ઘસાય, ને વધારે ઘસાવાથી શું થાય? તે ઘસાઈ જાય. તો મિત્રો તો તેને જો ઘર્ષણને ઓછું કરવું હોય તો શેનો ઉપયોગ થાય? તો ગ્રીસ હોય, કોઈ ઊંજણ હોય તો તેનો ઉપયોગ કરીએ તો યંત્રોમાં ઘર્ષણ ઓછું લગાડી શકાય છે. તેનાથી ન તો કોઈ દબાણ ઓછું લગાડી શકાય, ન તો બળ ઓછું લગાડી શકાય કે ન તો ઝડપ. પણ મિત્રો જો ઘર્ષણ ઘટાડવું હોય, અટકાવવું હોય તો યંત્રોમાં ઊંજણ લગાડવું પડે છે મિત્રો. ત્યારબાદ 12મું કે પૃથ્વી પરથી આકાશ તરફ ફેંકાયેલો દડો ફરી નીચે પડે છે તો તેના પર કયું બળ જવાબદાર છે? મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે ઘર્ષણ બળ, બી છે સ્નાયુ બળ, સી છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી છે ચુંબકીય બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગુરુત્વાકર્ષણ બળ. તો મિત્રો જો આ સપાટી હોય અને અહીંયાથી દડો ફેંકાતો
આકાશ છે અને આકાશની અંદર જો દડો ફેંકવામાં આવે તો એ ફરીથી નીચે જ આવવાનો છે, ભલે તે ગમે તે દિશામાં આવે, પણ ઉપર ગયેલો દડો એ નીચે તો આવવાનો છે, એ તો ફરજિયાત છે. કારણ તો એ મિત્રો આપણે જાણીએ છીએ. તો કયું કારણ હોઈ શકે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, કે જે દડાને ધરતી તરફ આકર્ષે છે, જેથી શું થાય? તો કે જે ધરતી પરથી નાખેલો દડો છે એને આકર્ષે માટે દડો છે કે આવે નીચેની તરફ, કે આવશે નીચેની તરફ. બરાબર મિત્રો. ત્યારબાદ તેનું કે બળને કારણે પદાર્થમાં શું શું ફેરફાર થઈ શકે છે? તો એ ઓપ્શન છે આકાર, બી ઓપ્શન છે ઝડપ, સી ઓપ્શન છે દિશા અને ડી ઓપ્શન છે આપેલ તમામ. આપેલ તમામ એટલે કે શું થશે? તો કે આકાર, ઝડપ અને દિશા, આ ત્રણેય. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. તો કે બળને કારણે પદાર્થમાં આપેલ તમામ એટલે કે આકાર, ઝડપ અને દિશામાં ફેરફાર થઈ શકે છે. બરોબર મિત્રો. એ વાત થાય તો કે કઈ રીતે? તો કે મિત્રો કોઈ પદાર્થ હોય, કોઈ સપાટી છે, બરાબર, તો હવે તે પહેલાં તમે જુઓ કે આ કોઈ સપાટી છે, તેના પર કોઈ ચોરસ કે ગોળ હોય. ચલો માની લઈએ કે તેના પર કોઈ ગોળ છે, આકાર છે. તો મિત્રો તેના પર બળ લાગે, સખત બળ લાગે. સખત બળ લાગે એટલે તે આમ થાય. કાં તો કોઈ સપાટી હોય તેના પર ચોરસ બોક્સ હોય, તેના આકારમાં પણ ફેરફાર થાય. બળ લાગે તો તેના આકારમાં પણ ફેરફાર કરી શકીએ. જો ચોરસ હોય તો તેને નાનો ટુકડો કરીને લંબચોરસમાં ફેરવી શકીએ. કોઈ ગોળ હોય તો તેને ચોરસમાં ફેરવી શકીએ. અલગ અલગ આકારોમાં પણ આપણે તે પદાર્થને ફેરવી શકીએ છીએ. તમે જોતા હશો તો લુહાર છે, ગરમને હથોડા દ્વારા કોઈ ધાતુ હોય કે લોખંડનો હોય, એ ટુકડાને તે હથોડા દ્વારા જોર જોરથી મારતો હોય. જો તેથી શું થાય? તો કે જે ચોરસ હોય એ લંબચોરસ કરવો હોય તો થાય, લંબચોરસ હોય તો તેને નાનો કરી ચોરસ થાય, ગોળ હોય તો તેને અલગ અલગ આકારોમાં પણ વિભાજન કરી શકાય છે. બરાબર મિત્રો. ત્યારબાદ ઝડપ. તો કે મિત્રો ઝડપમાં કઈ રીતે? તો કે કોઈ આ સ્થિર સ્થિતિમાં કોઈ પદાર્થ પડેલો છે, તેના પર આપણે ફોર્સ એટલે કે બળ લગાડ્યા જ કરીએ એટલે આ શું છે? પદાર્થ. એ શું થાય? ગતિમાં આવે એટલે તે આગળ જાય, આગળ જશે. આ રીતે મિત્રો એ આગળ સપાટીની ઝડપ કરશે એટલે ગતિ કરશે. ત્યારબાદ દિશા. જો મિત્રો તમે અલગ અલગ દિશાઓમાંથી તેને બળ આપતા હોય, કોઈ જો જમણી બાજુ પદાર્થ પડેલો છે, તમે એને ડાબી બાજુથી બળ આપો છો તો એ ખસવાનું. હા, તો તેની દિશા બદલાય. હા, કોઈ તમે પદાર્થ આગળની તરફ પડેલો છે, તમે પાછળની તરફથી એને બળ લગાડો તો શું થાય? તો કે એની દિશા બદલાશે. તો કે હા, તો તેની દિશા પણ બદલાય છે. તો મિત્રો આકારમાં તેનો આકાર બદલાય, ઝડપમાં તેની ગતિમાં ફેરફાર થાય અને દિશામાં તેનું જે દિશા હોય તે બદલે છે. તો મિત્રો ત્યારબાદ 14મું કે બળ લાગવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરિક ક્રિયા થવી જોઈએ? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 2, બી ઓપ્શન છે 3, સી ઓપ્શન છે 1 અને ડી ઓપ્શન છે 4.
તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 2. જો બળ લાગવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરિક ક્રિયા થવી જોઈએ. ધારો કે કોઈ સપાટી અને કોઈ પદાર્થ વસ્તુનું. ત્યારબાદ મિત્રો 15મું કે એક વીજભારિત પદાર્થ દ્વારા બીજા વીજભારિત કે વીજભાર સહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે? તો મિત્રો અહીંયા આપણને જો ઓપ્શનો આપેલા છે કે એ ઓપ્શન છે, બી ઓપ્શન છે, સી ઓપ્શન છે ને ડી ઓપ્શન છે. તો મિત્રો એ ઓપ્શન છે કે સ્નાયુ બળ, બી છે વિદ્યુત બળ, સી છે ચુંબકીય બળ અને ડી છે ગુરુત્વાકર્ષણ બળ. તો મિત્રો આગળના પ્રશ્નોમાં આપણે જોઈ ગયા કે સ્નાયુ બળ એ તો કોઈ વસ્તુને અડકીએ તો જ સ્નાયુ બળ લાગુ પડે, ચુંબકીય બળ એ આકર્ષે અને ગુરુત્વાકર્ષણ બળ એ નીચેની તરફ આકર્ષે માટે એ પણ આવશે નહીં. તો કે અવકાશીય પદાર્થોને કોણ વચ્ચે પ્રવર્તતા બળને શું કહે? ગુરુત્વાકર્ષણ બળ. તો વિદ્યુત બળનું ક્યાંય છે જ નહીં. તો વિદ્યુત બળ એટલે કે કોઈ વીજભારિત પદાર્થ છે, એટલે કે તમે કોઈ રિફિલ લો, એક પ્રયોગ છે કે તમે કોઈ રિફિલ લો, તે રિફિલને એક કાચના પ્યાલામાં મૂક્યો. એક રિફિલને તમે કાચના પ્યાલામાં મૂકો અને યાદ રાખો, શું યાદ રાખવાનું છે? તો કે રિફિલ છે એ કેવી હોવી જોઈએ? વપરાયેલી હોવી જોઈએ. વપરાયેલી હશે બરોબર, અને કાચના પ્યાલામાં મૂકવાની છે. એક ફુગ્ગો લો, તેને સુતરાઉ કાપડ સાથે ઘસો અથવા તો તેને પોતાના વાળ સાથે માથાના વાળ સાથે ઘસ્યું. તો આપણે અહીંયા ફુગ્ગો લઈ લઈએ. તો મિત્રો ફુગ્ગો નોર્મલી એટલે કે જો વીજભાર વગરનો હશે, તમે કોઈ સુતરાઉ કાપડ કે પોતાના માથાના વાળ સાથે નહીં ઘસ્યો હોય, તો ફુગ્ગો અને જે રિફિલ છે તેની વચ્ચે કોઈ આંતરિક ક્રિયા થતી જોવા જ નહીં મળે, શું પરાવર્તન છે જોવા જ નહીં મળે. પરંતુ મિત્રો તમે જુઓ કે જ્યારે તમે એની એ જ પ્રક્રિયા પોતાના વાળ કે કોઈ સુતરાઉ કાપડ સાથે તે જે ફુગ્ગાને ઘસીને તમે જે રિફિલની આગળ લાવો છો, બરાબર, રિફિલની આગળ તમે જે લાવો છો એ ફુગ્ગાને, તો એ ફુગ્ગો શું થઈ જશે? એ ફુગ્ગો છે એ રિફિલને આકર્ષી લેશે, બરાબર. એ ફુગ્ગો છે રિફિલને આકર્ષી લેશે. તો કે એ એક પદાર્થ એટલે એ તો ખબર પડી જ ગઈ કે વીજભારિત પદાર્થ કેવો હોય, વીજભારવાળો એટલે વીજભારિત પદાર્થ કહેવાય. એક વીજભારિત પદાર્થ હોય, એ પદાર્થ દ્વારા કોઈ બીજા વીજભારિત પદાર્થ કે વીજભાર સહિત, એકનું એક જ છે મિત્રો કે વીજભારવાળું કે વીજભાર સહિત તેના પર લાગતું જે બળ છે એને શું કહેવાય? સ્થિત વિદ્યુત બળ. તેના મિત્રો ઘણા બધા ઉદાહરણો છે. તો મિત્રો તેમાં તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિદ્યુત બળ. 16મું છે કે બળની માત્રાને શેના વડે દર્શાવાય છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ છે મૂલ્ય, બી છે દિશા, સી ઓપ્શન છે દિશા અને મૂલ્ય, ડી ઓપ્શન છે સંકેત. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, દિશા અને મૂલ્ય. બરોબર, બળની માત્રાને જો દર્શાવવું હોય તો તેની બળની દિશા અને તેના મૂલ્યો દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો 17મું કે પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ વધે તો શું થશે? તો મિત્રો
બરાબર. તો તમે મિત્રો જુઓ તો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે તળિયા પર લાગતું દબાણ ઘટે, બી ઓપ્શન છે તળિયા પર લાગતું દબાણ વધે, સી છે કે તળિયા પર લાગતું દબાણ અચળ રહે, અને ડી ઓપ્શન છે તળિયા પર લાગતું દબાણ પહેલા ઘટે પછી વધે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કે તળિયા પર લાગતું દબાણ ઘટે. તળિયા પર લાગતું દબાણ ઘટે. જો પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટતી હોય તો તેનું દબાણ પણ ઘટે. બરાબર મિત્રો. ત્યારબાદ 18મું શું કીધું છે કે દબાણ માત્ર શેના વડે લાગે છે? એ ઓપ્શન છે ઘન પદાર્થો, બી છે વાયુ પદાર્થો, સી ઓપ્શન છે પ્રવાહી પદાર્થો, અને ડી ઓપ્શન છે આપેલ તમામ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. તો મિત્રો જે દબાણની માત્રાને એક તો ઘન પદાર્થો દ્વારા, પ્રવાહી પદાર્થો દ્વારા અને વાયુ પદાર્થો દ્વારા તે બળ લાગે, તેની માત્રા લાગે છે. 19મું કે નીચેનામાંથી કયા બળ એ સંપર્ક બળ છે? આઈ એટલે કે પહેલું ઘર્ષણ બળ, બીજું એટલે કે ડબલ આઈ ગુરુત્વાકર્ષણ બળ, ટ્રિપલ આઈ એટલે કે 3 ચુંબકીય બળ, અને IV એટલે કે 4 સ્નાયુ બળ. તો મિત્રો હવે આપણે આ 4 ઓપ્શનો આપેલા છે ને તેમાંથી આપણે સંપર્ક બળ કયા છે એ શોધવાનું છે. એ ઓપ્શન છે આઈ અને ડબલ આઈ. આઈ એટલે કે ઘર્ષણ બળ ને ડબલ આઈ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. બી ઓપ્શન છે આઈ અને ટ્રિપલ આઈ, તો કે ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ. ત્રીજું ઓપ્શન છે સી ઓપ્શન છે આઈ અને IV એટલે કે ઘર્ષણ બળ અને સ્નાયુ બળ. ત્યારબાદ ડી ઓપ્શન છે કે ડબલ આઈ અને IV એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને સ્નાયુ બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. શું સાચો જવાબ આવશે? તો કે ઓપ્શન સી. શું છે કે આઈ અને IV એટલે કે ઘર્ષણ બળ અને સ્નાયુ બળ એ શેના ઉદાહરણો છે? સંપર્ક બળના. મિત્રો આપણે આગળ વાત કરી તેમ કે સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે એ આપણે આગળ જોયું. તો માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી આઈ અને IV. તો મિત્રો ત્યારબાદ 20મું કે બે પદાર્થો એકબીજાને અપાકર્ષે છે. આ અપાકર્ષણ બળ શેના કારણે છે? તો મિત્રો એમાં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે માત્ર ઘર્ષણ બળ, બી ઓપ્શન છે માત્ર સ્થિત વિદ્યુત બળ, અને ત્યારબાદ સી ઓપ્શન છે કે માત્ર ચુંબકીય બળ, અને ડી ઓપ્શન છે કે ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ. એટલે કે મિત્રો જે બે પદાર્થો એકબીજાને અપાકર્ષે, એટલે કે કોઈ બે પદાર્થો હોય એકબીજાને અપાકર્ષે એટલે કે જ્યારે કોઈ બે ચુંબક N
એક જ ધ્રુવો એક દિશામાં સામસામે મળતા હોય n તો મિત્રો એ અપાકર છે. પણ n અને s આ બે ધ્રુવો જે મળતા હોય તો એ આકર છે. તો અપાકર છે એટલે કે એક સમાન ધ્રુવો હોય તે એકબીજા સામે આવે એટલે અપાકર્ષણ. તો આ અપાકર્ષણ બળ શેના કારણે છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ. બરોબર. ત્યારબાદ 21મું શું કીધું છે કે 5m² ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે 50 N બળ લાગે છે. તો દબાણ કેટલું લાગતું હશે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે 10 N પ્રતિ મીટરનો સ્ક્વેર. ત્યારબાદ બી ઓપ્શન છે કે 250 N-2 નો સ્ક્વેર. ત્યારબાદ સી ઓપ્શન છે કે 25 Nm નો સ્ક્વેર. અને ડી ઓપ્શન છે 5 N પ્રતિ મીટરનો સ્ક્વેર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 10 N પ્રતિ મીટરનો સ્ક્વેર. તો મિત્રો તમે દબાણનું તો સૂત્ર ભણ્યા જ હશો કે દબાણ શું હતું? દબાણ એટલે કે પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળને શું કહેવાય? ફોર્સ. એટલે શું લખવાનું? એફ. અને ક્ષેત્રફળને શું કહેવાય? એરિયા. તો શું લખી દેવાનું? એ. તો કે પી બરાબર એફ અપોન એ એટલે કે ભાગ્યા એ. તો કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો મિત્રો આ શું થયું? દબાણનું સૂત્ર. હવે એક બીજું છે કે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. તમે એમ વિચારતા હશો કે આ n પ્રતિ મીટરનો સ્ક્વેર એટલે શું? તો કે ન્યૂટન એ બળની એક શું છે? એસઆઈ એકમ છે. તો કે n એટલે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર એટલે કે વર્ગ. તો મિત્રો પહેલાં એનું સૂત્ર લખી દેવાનું. બરાબર, સૂત્ર તો લખી દીધું. તો આના પ્રમાણે આપણે મિત્રો સંખ્યા જોવાની કે એમના પાછળ એમનો સ્ક્વેર એનનો સ્ક્વેર ક્યાં છે. તો મિત્રો જ્યાં એનનો સ્ક્વેર હોય એન હોય પાછળ એ સંખ્યા પહેલાં ઉપર મૂકવાની. તો મિત્રો મૂકી દઈએ. તો કેટલા છે? 50 એન લખવાના. પછી ભાગ્યા મીટરનો સ્ક્વેર કેટલો છે? તો કે 5. તો કેટલો થયો? તો પહેલાં ભાગાકાર કરો. કેટલા 5 50 થાય? તો કે 10. બરાબર મિત્રો. તો જવાબ કેટલો આવે છે? તો 10. તો મિત્રો હવે તમારે એમ નહીં લખવાનું કે 10 એકલા, પણ મિત્રો પાછળનું ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર એ લગાવવાનું ફરજિયાત રહેશે. તો 10 એકલું લખી છૂટું નહીં થવાનું. તો શું લખવાનું? 10 ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. મિત્રો તમે આ પ્રતિ કરવાનું ભૂલતા નહીં. જે આ ઊભું લીટું છે 300 લીટું એને પ્રતિ કહેવાય. એને તમારે લખવાનું ભૂલવાનું નહીં, નહીંતર ન્યૂટન મીટર સ્ક્વેર થઈ જાય. પણ શું આવે કે ન્યૂટન પ્રતિ મીટરનો સ્ક્વેર. બરાબર. તો મિત્રો ત્યારબાદ 22મું કે જુદી જુદી 4 વસ્તુઓ પર એક સમાન બળ
એફ એટલે ફોર્સ ને ફોર્સ એટલે બળ. તો કે વારાફરતી લાગે છે તો તેમના સપાટીના ક્ષેત્રફળ એટલે કે એ એટલે એરિયાના મૂલ્યો 10 mનો સ્ક્વેર, 20 mનો સ્ક્વેર, 50 mનો સ્ક્વેર અને 100 mનો સ્ક્વેર છે. તો કયા ક્ષેત્રફળ પર વધુ દબાણ લાગતું હશે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ છે 20 m સ્ક્વેર, બી ઓપ્શન છે કે 50 m સ્ક્વેર, સી ઓપ્શન છે 10 m સ્ક્વેર અને ડી ઓપ્શન છે 100 m સ્ક્વેર એટલે કે પ્રતિ મીટરનો સ્ક્વેર. બરાબર. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી 10 m સ્ક્વેર, 10 m સ્ક્વેર. તો કે જુદી જુદી 4 વસ્તુઓ પર એક સમાન બળ એટલે કે એફ વારાફરતી લાગે છે તો તેમના સપાટીના ક્ષેત્રફળ એટલે કે એરિયા એ ના મૂલ્યો 10 mનો સ્ક્વેર, 20 mનો સ્ક્વેર, 50 mનો સ્ક્વેર અને 100 mનો સ્ક્વેર છે. તો 10 mનો સ્ક્વેર જે છે તે ક્ષેત્રફળ પર વધુ દબાણ લાગતું હશે. ત્યારબાદ 23મું શું કીધું છે કે કોઈ પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરવા માટે શું જવાબદાર છે? તો એ ઓપ્શન છે દળ, બી છે વજન, સી છે બળ અને ડી છે સ્થાનાંતર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી બળ. તો કે કોઈ પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરવો છે તો તમે કોનો ઉપયોગ લેશો? તો કે બળનો ઉપયોગ લેશો. કે કોઈ મિત્રો કેવું વસ્તુ તો કે આ સ્થિર વસ્તુ છે આના પર, અને જો તેની ગતિમાં ફેરફાર કરવો હોય તો તેના પર આપણે બળ લાગ્યા જ કરશું, લગાડ્યા જ કરશું. તો એ કોકને કોક દિવસ તો આગળ આવવાનું જ છે. બરાબર. પરંતુ દળ એ નહીં આવે. વજન તો તેના વજન પર જવાબદાર નથી, બળ પર છે અને સ્થાનાંતર પર નથી. બરાબર મિત્રો. તો મિત્રો એ તો જોયું. ત્યારબાદ 24મું શું છે કે લોટના દડાને વણીને રોટલી બનાવવામાં આવે છે. કયું બળ લોટના દડાનો આકાર બદલે છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે સ્નાયુ બળ શું છે, ત્યારબાદ બી ઓપ્શન છે સંપર્ક બળ, સી ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ અને ડી ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્નાયુ બળ. તો મિત્રો કોઈ હોય લોટ તો તેનો મિત્રો આકાર કંઈક આ રીતનો હોય તો તેને સ્નાયુ બળના આપણે હાથ દ્વારા કયું બળ લાગે? તો કે સ્નાયુ બળ. એ અડકે એટલે કયું બળ લાગે? પાછું સંપર્ક બળ. સંપર્ક બળને સ્નાયુ બળ કેમ કહે છે એ આપણે આગળના પ્રશ્નમાં કહીશું. તો મિત્રો જો તેનો આકાર અલગ હોય ને તેને ગૂંથીને, જો તે લોટના દડાને નળાકાર જેવો હોય તો તેને ગૂંથીને તેનો માણસ આપણે સ્નાયુ બળ દ્વારા તેને ગોળ પણ કરી શકીએ છીએ. બરોબર. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્નાયુ બળ. તો મિત્રો ત્યારબાદ કે જો બળનું ખાલી જગ્યા કે ખાલી જગ્યા બદલાય તો તેની અસર પણ બદલાય છે. તો મિત્રો એમાં અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ છે મૂલ્ય અને દિશા, બી છે મૂલ્ય કે એકમ,
સી ઓપ્શન છે ખેંચાણ અને દિશા, અને ત્યારબાદ ડી ઓપ્શન છે મૂલ્ય અને વજન. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ મૂલ્ય અને દિશા. તો મિત્રો જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે, બરાબર. ત્યારબાદ મિત્રો 26મું કે જ્યારે ખેલાડી બેટ વડે બોલને મારે છે ત્યારે શું થાય? તો મિત્રો અહીંયા આપણને એ ઓપ્શન છે બોલની ગતિ બદલાય છે, બી ઓપ્શન છે બોલની ગતિ અને દિશા બંને બદલાય છે, બોલની દિશા ગતિ શૂન્ય થાય છે, અને ડી છે બોલ ગોળ ફરે છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બોલની ગતિ અને દિશા બદલાય છે. આ બંને બદલાય છે, બરાબર. તો મિત્રો કે જો કોઈ ખેલાડી છે એ બેટ દ્વારા બોલને મારે છે, તો જો તે જમણી સામેથી મારતો હશે તો બેટ્સમેન ઉપર જાય. તે કઈ બાજુ મારે છે, ડાબી બાજુ મારે, જમણી બાજુ મારે, તેનું મન હોય તે એ બાજુ તે મારે, એટલે તેની પહેલાં તો દિશા તો નક્કી હોય જ નહીં, એટલે તેની દિશા બદલાઈ જાય. બોલની ગતિની પણ બદલાઈ જાય છે. જો કોઈ બોલ ઝડપથી આવતો હોય તો પાછળ જાય કે ધીમો જઈ શકે, વધારે ઝડપમાં પણ જઈ શકે, એટલી એ રીતે ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે. 27મું કે આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે હવાનું દબાણ, બી છે પ્રવાહીનું દબાણ, સી છે વાતાવરણીય દબાણ, અને ડી છે હવા અને પ્રવાહી દબાણ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી વાતાવરણીય દબાણ. તો કે આપણા શરીર છે એની અંદરનું દબાણ એ વાતાવરણીય દબાણની સમાન હોય છે.